નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ અને મજામાં હશો. મિત્રો, જો તમારા ઘરે પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયા આવે છે તો આજનો આ વિડીયો એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોઈ લેજો. આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના એક એવા નિર્ણય વિશે વાત કરવાના છીએ જેનાથી દેશના દરેક ખેડૂતોનું દિલ ખુશ થઈ જવાનું છે. સરકારે ખેડૂતોના હક માટે આ બહુ મોટું પગલું ભર્યું છે. આ નિર્ણય શું છે અને એનો સીધો ફાયદો તમને કેવી રીતે મળશે એ પણ આપણે વિડીયોના અંતમાં વિગતવાર જોઈશું. પણ તે પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ 24મા હપ્તા વિશે કે 24મો હપ્તો ક્યારે આવશે, શું આ મહિને હપ્તો આવશે કે પછી આગલા મહિને આવશે, અને સાથે જ એક જરૂરી કામ જે તમારે ખાસ પૂરું કરી લેવું જોઈએ તેના વિશે પણ આપણે વાત કરીશું. તો ચાલો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ. તો મારા વાલા ખેડૂત ભાઈઓ, સૌથી પહેલા આપણે વાત કરીએ કે 24મા હપ્તાના 2000 રૂપિયા ક્યારે આવશે. તો મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે પાત્રતા ધરાવતા ખેડૂતોને કુલ 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ 2000 રૂપિયાના 3 સરખા હપ્તામાં દર 4 મહિને ડીબીટી મારફતે સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે, જેનું વાર્ષિક ચક્ર એપ્રિલ થી જુલાઈ, ઓગસ્ટ થી નવેમ્બર અને ડિસેમ્બર થી માર્ચ વચ્ચે રહેતું હોય છે. મિત્રો, હાલમાં 23મો હપ્તો જારી કરી દેવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં લેતા યોજનાના નિયમિત ચક્ર મુજબ પીએમ કિસાન યોજનાનો આગામી 24મો હપ્તો ઓગસ્ટ થી નવેમ્બર 2026 વચ્ચે દેશભરના લાખો પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થવાની પૂરેપૂરી શક્યતા છે. તો હવે મારા વાલા ખેડૂત ભાઈઓ, 24મો હપ્તો આવે તે પહેલા તમારે એક જરૂરી કામ તમારા મોબાઈલ કે પંચાયતે જઈને ખાસ ચેક કરી લેજો. નહીં તો બનશે એવું કે બીજા બધાના ખાતામાં 2000 રૂપિયા આવી જશે અને તમારો હપ્તો અટકી જશે. મિત્રો, તમારે બસ એ જ જોવાનું છે કે તમારા પીએમ કિસાનના ખાતામાં ઈ-કેવાયસી અને જમીનની નોંધણી એટલે કે લેન્ડ સીડિંગ ઓકે બોલે છે કે નહીં. મિત્રો, જો તમારું ઈ-કેવાયસી બાકી બતાવતું હોય તો ઘર બેઠા તમારા મોબાઈલથી પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને અથવા તો ગામમાં સીએસસી સેન્ટર કે પંચાયતે જઈને આંગળીઓ મૂકીને ઈ-કેવાયસી પૂરું કરવાનું ભૂલતા નહીં. આ એક કામ પૂરું હશે એટલે તમારા ખાતામાં 2000 રૂપિયા સીધા બેંક ખાતામાં જમા થઈ જશે. મિત્રો, હવે આવી ગયા છે આજના સૌથી મોટા અને ખુશખબરી વાળા નિર્ણય પર, જેની મેં વિડીયોની શરૂઆતમાં તમને વાત કરી હતી. મિત્રો, દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને આગામી 5 વર્ષ માટે એટલે કે 2030-31 સુધી સતત લંબાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી દેવામાં આવી છે, જેના માટે સરકારે અંદાજે 3.15 લાખ કરોડના વિશાળ ખર્ચને પણ મંજૂરી આપી છે. મિત્રો, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોને આ યોજનાનો લાભ અગાઉની જેમ જ મળતો રહેશે. એનો સીધો અર્થ એ થયો કે આગામી 5 વર્ષમાં દર વર્ષના 6000 રૂપિયા લેખે તમારા ખાતામાં પૂરા 30000 ની સહાય મળવાની 100% ગેરંટી થઈ ગઈ છે. એટલે કે કોઈ અફવાઓ પર તમારે ધ્યાન આપવું નહીં. તો મિત્રો, સરકારના આ 5 વર્ષના નિર્ણયથી તમને કેટલી ખુશી થઈ તે નીચે કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અને હા ખેડૂત મિત્રો, હવે પછીનો વિડીયો તમે કયા ટોપિક પર જોવા માંગો છો તે પણ નીચે કમેન્ટ કરી અને ખાસ જણાવજો. જો મિત્રો આ માહિતી તમને ઉપયોગી અને સચોટ લાગી હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસથી કરજો અને તમારા બીજા મિત્રો તથા વોટ્સએપ ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો. અને આવી જ સાચી માહિતી સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલ ખેડૂત સમાચારને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. હવે મળીશું એક નવા વિડીયોમાં આવી જ નવી માહિતી સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન. આભાર ખેડૂત મિત્રો.